મૂળ કોંગ્રેસી અને હાલ ભાજપમાં કદાવર બનતા નેતા અર્જુન મોઢવાડિયાના ગામમાં જ ભાજપના હોદ્દેદારો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને એવો પત્ર લખ્યો કે પોરબંદરના રાજકારણમાં ગરમાવો આવી ગયો. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ચક્રવાત ન્યૂઝ. પોરબંદરમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વહીવટી તંત્ર આમને સામને આવી ગયું છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર સામે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખે જ મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને એવી રજૂઆત કરવામાં આવી છે કે અધિકારીઓ ભાજપના નેતાઓને ગાંઠતા જ નથી. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીનો એક પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં મનપા કમિશનરની કામ કરવાની રીત અંગે આકરા સવાલો કરવામાં આવ્યા છે. ભાજપનો પ્રમુખનો દાવો છે કે જ્યારે ભાજપના નેતાઓ કામ લઈને જાય છે ત્યારે કમિશનર માત્ર જોઈ લઈશું કહીને જ ટાળી દે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં નથી આવતું. બેન, આપનો એક લેટર વાયરલ થયો છે, અમારી પાસે આવ્યો છે. હાજી. શું આપની રજૂઆત શું છે મુખ્યમંત્રી શ્રી પાસેથી? ના, મુખ્યમંત્રી શ્રીને આપણે જિલ્લાના જવાબદારી સંભાળીએ છીએ, એટલે જિલ્લામાં જવાબદારી તરીકે આપણે મનપાના જે કમિશનર છે એના માટેની કે થઈ જશે કરીને લોકોની જે સુખાકારીની ફરિયાદ હોય એ તાત્કાલિક નિકાલ કરવામાં ન આવતો, એટલે ઉપર લેવલથી સૂચના આપવા માટે થઈને આપણે ભલામણ કરી. ઓકે. ત્યાં સ્થાનિક મંત્રી પણ ત્યાંના સ્થાનિક છે, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, છતાં પણ આવી રીતના એમના જે મત વિસ્તારમાં ભાજપના જે હોદ્દેદારો છે, આપ તો જિલ્લા પ્રમુખ છો, તો આપનું પણ સાંભળવામાં નથી આવતું, શું કહેશો? ના, અર્જુનભાઈ, મનસુખભાઈ, કેબિનેટ મંત્રી શ્રી એ લોકો પોરબંદર માટે વિકાસના કરોડોના કામ લઈ આવી અને આપણી સુદામા નગરીને એકદમ ખૂબ જ સરસ આગળ ગૌરવશાળી બનાવવા માંગે છે. પણ જ્યારે આવા પાયાના નળ ગટર રસ્તાના અને કામ હોય તો લોકોની રજૂઆત હોય, તો હું અહીં પોરબંદર સ્થાનિક હોય, એ લોકો એના પ્રવાસે સરકારના ઓલામાં હોય, એટલે એ લોકો બી સપોર્ટ કરતા હોય, એ પણ રજૂઆત કરતા હોય. અર્જુનભાઈ મારી સાથે આવેલા હતા અને અમારે જે પ્રોબ્લેમ હતા પોરબંદર માટેના, તો એને રજૂઆત કરવામાં સાથે હતા. પણ થઈ જશે એમ કરીને ડીલે, પણ પબ્લિકને પછી આપણા પરથી વિશ્વાસ ઉઠી જાય ને કે થઈ જશે તો ક્યાંથી થઈ જશે એમ. જી. એટલા માટે આ પેલા પણ વડોદરાના 5 ધારાસભ્યો જે ભાજપના છે એમણે મુખ્યમંત્રીને સેમ કન્ડિશનમાં કે ભાઈ અધિકારીઓ અમારું માનતા નથી ને પત્ર લખેલો હતો. તો શું મુખ્યમંત્રી શ્રી દ્વારા અથવા તો ભાજપ સરકાર દ્વારા હજી સુધી આ બાબતે કઈ કાર્યવાહી કરવામાં નથી આવી? ના, કરવામાં આવતી જ હોય કાર્યવાહી, પણ આમાં બધું ડિસિપ્લિનરી વેથી જે રીતે ક્યાં શું પ્રોબ્લેમ છે એમ કરીને ક્યાંય કોઈ વાર જગ્યાએ મેકમનો પ્રોબ્લેમ હોય, કોઈ વાર અધિકારી એવી રીતના આડા હાલતા હોય, તો સરકાર શ્રીને પણ આટલું આખું ગુજરાત રાજ્ય હલાવવાનું હોય તો એ લોકો સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ કરવાના પ્રયત્ન કરતા જ હોય છે. જી મેમ, આપે બીજું પણ એક વસ્તુ લખેલી છે કે અન્ય જે રાજકીય પક્ષો છે જે દબાણ ઉભું કરે છે એમની રજૂઆત સાંભળવામાં આવે છે, અમારાથી નથી, તો એ જે તે કમિશનર છે એ શું અન્ય પાર્ટીના સપોર્ટર હોઈ શકે છે? આપને શું લાગે છે? ના, એવું નહીં. માનો કે આપણી સત્તાધારી પાર્ટી છે અને આપણે જે રજૂઆત કરવા જઈએ ડિસિપ્લિન રીવે કે સાહેબ આનું તમે જોજો અને જલ્દી તાત્કાલિક કરજો, તો કે જોઈ લેશું. હવે જે વિરોધ પક્ષના છે એને તો રાડા પાડવા જ, એટલે એ જઈને સીધા આંદોલન કરવા માટે થઈને જેમ તેમ વહીવટ બિહેવિયર નામ કરે, એટલે કમિશનર પછી એનું કામ જલ્દી. પણ લોકોમાં શું છાપ પડે કે આ લોકો જઈને ગયા અને કામ પૈતું, એમ સમજ્યા તમે? આ ઘટનાએ ફરી એક વાત ગુજરાતના રાજકારણમાં અધિકારીઓના મુદ્દાને જીવંત કર્યો છે. આ અગાઉ પણ ભાજપના 5 જેટલા ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વ્યથા ઠાલવી હતી કે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માનતા નથી. હવે જ્યારે પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનને આ રીતે બંધ પોકાર્યો છે ત્યારે સરકારની છબી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પોરબંદર એ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનો વિસ્તાર છે. જો અહીં જ આવી રીતના અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો આમને સામને આવી જતા હોય તો પાર્ટી અને નેતૃત્વમાં કંઈક તો લોચા લાગે છે. જો સત્તા પક્ષના હોદ્દેદારોને જ ફરિયાદ કરવી પડતી હોય તો સામાન્ય જનતાના કામ કેવી રીતે થતા હશે? શું મુખ્યમંત્રી આ મામલે કોઈ કડક વલણ અપનાવશે કે પછી અધિકારીઓનું વર્ચસ્વ આમને આમ ચાલુ રહેશે?